વડોદરાના કામનાથ મંદિરમાં નશેડીઓનો અડ્ડો છે। નશેડીઓ રોજ રાત્રે મંદિરમાં નશો કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। નશેડીઓએ મંદિરનું કુલર પણ વેચી દીધાનો આક્ષેપ થયો છે। નશાખોરોના આતંકથી મંદિરના પૂજારી પણ ભયભીત છે। પૂજારી કહી રહ્યા છે કે મંદિરમાં નશાખોરોનો ત્રાસ છે। અસામાજિક તત્વો મંદિરમાં આવીને નશો કરે છે। એ વસ્તુમાં રાતે બધા ભેગા અસામાજિક તત્વો ભેગા થાય છે અને આ રાતના આવા બધા પ્રોગ્રામો કરતા હોય છે અને મંદિરને અત્યારે હાલમાં મંદિરનું બધું નુકસાન કરેલું છે। જે ઠંડા પાણીનું કુલર છે એની કોમ્પ્રેસરને બધું ચોરી નાખ્યું, એવી ચોર્યું જે બી કર્યું। પછી લોકોને સેવકોને પાણી ચડાવવા માટેના જે ટાંકીઓમાંથી કનેક્શનો આવ્યા છે એ બધા તોડી નાખ્યા। હનુમાન ચાલીસા તોડીને ફેંકી દીધી। ગણેશજીની સ્તુતિ લગાડેલી એ બોર્ડ કાઢીને ફેંકી દીધા। નવનાથના બોર્ડ હતા એ બી કાઢીને ફેંકી દીધા। આટલું બધું બન્યું તો એ પોલીસ ફરિયાદ કેમ નથી કરી? પોલીસ ફરિયાદમાં હવે કેવું છે સાહેબ કે અમે સાંભળનાર અમારા હોવા જોઈએ ને ત્યાં। વડોદરા શહેરનું રક્ષણ કરતા નવનાથ મહાદેવ પૈકી કામનાથ મહાદેવ મંદિર, જ્યાં હાલમાં જ જે મંદિરની બે મંદિરની ગુંબજ છે, જે ગુંબજની વચ્ચે અહીંયા બેસીને યુવકો નશો કરતા હોય ને સાથે સાથે જુગાર રમતા હોવાની વાત બહાર આવી છે। દાનપેટી પણ તૂટી જવા પામી છે મંદિરની। ત્યારે જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। શું બેન કહેશો, કઈ રીતે આ અહીંયા કોઈ જુગાર રમે છે નશો કરે છે એવું કંઈ છે અહીંયા? અહીં તો આ મંદિરનું કામ ચાલે છે ને તો છોકરા અહીં બેસે છે ને મારા ઘરવાળા ટ્રસ્ટી હતા, એ 11મા મહિનાની 5 તારીખે ઓફ થઈ ગયા છે। તો ટ્રસ્ટી હતા ને પૂંજારી હતા અને આ છોકરાઓ કામ ચાલે એટલે અહીં બેસે છે, બીજું કશું કરતા નહીં। આ તો ચોરીઓ બહુ જૂના વાળા હતા ને તારે એક તાંબાની ગળતી, તાંબાનું છત્તર જે પેલું ખેતર હતું ને તો એ પડેલું હતું। પછી 3-4 વર્ષ પહેલાં તૂટેલું જ હતી, એમના જ વારામાં તૂટી હતી અને આજે તૂટી। એટલે અહીં તો આવું તોડ્યા જ કરે છે। आज की डेट में यहाँ कोई ना जुगार खेलता है, ना कोई गांजा चरस पीता है। जो भी नाश्ता करते हैं वो पीछे जाके करते हैं। यहाँ वो मंदिर रिक्शा बेच के बनाया, वो ये मंदिर में ऐसा करेगा? आप मेरे को बोलिए। ये मंदिर के लिए वो भीख मांग रहा है, वो भी करेगा। જોઈ રહ્યા છો તે મુજબ મારી પાછળની સાઈડે પીસીબી પોલીસ પણ અત્યારે ઘટના સ્થળ દોડી આવી છે। જે જાણ થઈ છે તે મુજબ પીસીબી પણ તપાસમાં આવી છે અને હાલમાં સમગ્ર પ્રકરણની તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણું થઈ જશે ચોક્કસ વાત છે। પરંતુ જે રીતે અહીંયા યુવકો નશો કરી રહ્યા છે અને જે વાત આવી છે સામે તે ચોક્કસ તપાસનો વિષય છે। જોઈ રહ્યું આગામી દિવસોની અંદર પોલીસ તંત્ર અને મંદિરના ટ્રસ્ટીઓ કઈ રીતના નિર્ણય કરે છે અને આ પવિત્ર જે નવનાથ મહાદેવ પૈકીનું કામનાથ મહાદેવ છે તેને શુદ્ધ કરવાનો પ્રયાસ કરે છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।